વિપુલ એગ્રો સાથે ખેતી થશે. દરેક સમસ્યાનું સમાધાન અને સચોટ માજે જ સબસ્ક્રાઇબ કરો વિપુલ એગ્રો ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. કપાસનું મહત્તમ ઉત્પાદન લેવું હોય અને પેલી જિદ્દી ગુલાબી ઈયળથી પાકને બચાવવો હોય તો કઈ જાત સૌથી બેસ્ટ રહેશે? બસ આજે આપણે આરએસી કપાસની અલગ અલગ જાતો અને તેના વૈજ્ઞાનિક મેનેજમેન્ટ વિશે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ, જેથી આ સિઝનમાં ઉત્પાદનનો આખો ખેલ બદલી શકાય. ફટાફટ નજર કરીએ આજના એજન્ડા પર. આપણે વાત કરીશું શ્રેષ્ઠ કપાસ જાતો, જમીન અને વાવેતરની તૈયારી, યોગ્ય ખાતર, જીવાત અને ઈયળ કંટ્રોલ અને છેલ્લે ઉત્પાદનની અંતિમ સરખામણી વિશે. આ માહિતી આખી સિઝન માટે એક પાક્કા રોડમેપનું કામ કરશે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, શ્રેષ્ઠ આરએસઆઈ કપાસ જાતો, કારણ કે ખેતીનો પાયો જ સાચું બિયારણ છે. સૌથી પહેલા આવે છે RCH 797BG2. જો ખેતરની જમીન કાળી હોય એટલે કે બ્લેક કોટન સોઇલ, તો આ જાત ખરેખર અદ્ભુત પરિણામ આપે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે છોડનો વિકાસ એકદમ ભારે થાય છે અને તેની આવરદા પણ લાંબી છે. આમાં આવતા ઝીંટવા, જેને આપણે બોલ કહીએ છીએ, તે ખૂબ મોટા હોય છે, એટલે લાંબા ગાળે વીણી પણ વધારે મળે છે. છે ને કમાલ? હવે વાત કરીએ RCH 659BG2ની. જે ખેતરમાં ઝડપી શરૂઆત જોઈતી હોય ત્યાં આ જાત એકદમ ફિટ બેસે છે. આમાં બોલ સેટિંગ એકદમ સમાન રીતે થાય છે. આ એક મધ્યમ અવધિની એટલે કે મીડિયમ ડ્યુરેશનવાળી જાત છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ઉત્પાદન એકદમ સ્થિર અને ભરોસાપાત્ર રહે છે. અને હવે જુઓ આ રાસીનીઓ. આ જાતનું માળખું જેવું શાનદાર છે કે તે આખા ખેતરમાં અલગ તરી આવે. સામાન્ય કરતાં આમાં ડાળીઓ વધુ જોવા મળે છે અને એનો ટોપ લોડ એટલે કે ઉપરના ભાગમાં બોલ ધારણ કરવાની ક્ષમતા ગજબની હોય છે. સીધો હિસાબ છે, વધુ ડાળીઓ એટલે વધુ ફ્લાવરિંગ. અને હા, આમાં બોલ ઓપનિંગ પણ એકદમ પરફેક્ટ થાય છે. હવે જે નવી જાત વિશે આપણે જાણવાના છીએ તે ખરેખર ગેમ ચેન્જર છે. રાસી અમેઝ 999. આ એકદમ નવી હાઈ વાઇગર જાત છે. છોડ લાંબા સમય સુધી એકદમ લીલોછમ રહે છે અને બોલ સેટિંગ પણ બમ્પર થાય છે. જો પાણી અને ખાતરનું સેટિંગ બરાબર બેસી ગયું તો માની લો કે આ જાતમાં જંગી ઉત્પાદન લેવાની પૂરેપૂરી તાકાત રહેલી છે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ, જમીન અને વાવેતર વ્યવસ્થાપન. ગમે તેવું બેસ્ટ બિયારણ હોય, પણ જો જમીનની તૈયારી કાચી હશે તો બધું નકામું. જમીન તૈયાર કરતી વખતે અમુક બાબતો તો ફરજિયાત છે. જમીનની ઊંડી ખેડ કરવી અને તેમાં સડી ગયેલું દેશી ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે. પછી રોટાવેટર ફેરવીને બેડ પદ્ધતિથી વાવેતર કરવું વધુ સારું રહેશે. પણ અહીં એક મોટી ચેતવણી છે. ખેતરમાં પાણીનો નિકાલ એટલે કે ડ્રેનેજ સિસ્ટમ એકદમ પરફેક્ટ હોવી જ જોઈએ. ભારે વરસાદમાં જો પાણી ભરાઈ રહે તો રૂટ રોટ એટલે કે મૂળનો સડો થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. વાવેતર વખતે ગણતરીમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. જમીન અને જાત પ્રમાણે લાઇનથી લાઇન અને છોડથી છોડનું અંતર જાળવવું. અને હા, બીજ ઉપચાર એટલે કે સીડ ટ્રીટમેન્ટ તો ભૂલવાની જ નહીં. વાવેતર પહેલાં ટ્રાઇકોડર્મા, PSB અને એઝેટોબેક્ટરનો પટ આપવો એ મજબૂત શરૂઆત માટેનો રામબાણ ઇલાજ છે. સમયસર વાવણી કરીશું તો અડધી જંગ તો ત્યાં જ જીતાઈ જશે. ત્રીજો વિભાગ છે યોગ્ય ખાતર વ્યવસ્થાપન. છોડને ક્યારે અને શું જમવા આપવું એ જ નક્કી કરશે કે પાક કેટલો ઉતરશે. ખાતરનું આ ટાઈમટેબલ એકદમ ધ્યાનથી સમજી લેજો. પાયાના ડોઝમાં DAP અથવા SSP સાથે પોટાશ અને ઝિંક આપવું. વાવેતરના બરાબર 30 દિવસ પછી યુરિયા અને હ્યુમિક એસિડ આપવાનો સમય થાય છે. પછી 45થી 60 દિવસે જ્યારે છોડ ફૂલ ફાલની ઝડપ પકડે ત્યારે 19-19-19 અને મેગ્નેશિયમ સલ્ફેટ આપવું. અને છેલ્લે ફ્લાવરિંગ અને બોલ બનતી વખતે 005234, બોરોન અને SOP એટલે કે સલ્ફેટ ઓફ પોટેશ આપવાથી બોલની સાઇઝ અને વજનમાં જબરદસ્ત વધારો થાય છે. આ એકદમ પરફેક્ટ ડાયટ પ્લાન છે. હવે પહોંચ્યા છીએ સૌથી મહત્વના ચોથા વિભાગ પર, ચૂસિયા જીવાત અને ઈયળ નિયંત્રણ. અહીં સહેજ પણ ઢીલાશ ચાલે જ નહીં. સીધો મુકાબલો છે જ જાસીડ, થ્રિપ્સ, સફેદ માખી અને મિલીબગ સાથે. જો પાન પીળા પડવા માંડે કે વળી જાય તો તરત એક્શન મોડમાં આવી જવું. શરૂઆતમાં નીમ તેલ અને યલો સ્ટિકી ટ્રેપ જેવા જૈવિક ઉપાયો અજમાવવા. પણ એક વાત યાદ રાખવી કે જીવાતો બહુ જલ્દી દવાઓ સામે પાવરફુલ બની જાય છે.
એટલે દવાઓ બદલીને એટલે કે સ્પ્રે રોટેશનમાં વાપરવી બહુ જરૂરી છે, જેથી ઇમિડાક્લોપ્રિડ કે ફ્લુનિકમાઇડ જેવી રાસાયણિક દવાઓ પોતાની પૂરી અસર બતાવી શકે. હવે એકદમ એલર્ટ થવાનો સમય છે. કપાસનો સૌથી ખતરનાક દુશ્મન એટલે ગુલાબી ઈયળ. આના શરૂઆતના લક્ષણો ઓળખી લેવા એ જ બચાવ છે. જો ખેતરમાં ફૂલ ખીલ્યા વગર જ બંધાઈ જાય, જેને આપણે રોઝેટ ફ્લાવર કહીએ છીએ, કે પછી બોલ અંદરથી ખાધેલા દેખાય, તો સમજી જવું કે દુશ્મન ઘૂસી ગયો છે. આનાથી બચવા ખેતરમાં ફેરોમોન ટ્રેપ લગાવવા ફરજિયાત છે અને સમયસર એમેમેક્ટિન બેન્ઝોએટ કે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલનો સ્પ્રે કરવો જ રહ્યો. જીવાતો સિવાય ફૂગના રોગો જેવા કે વિલ્ટ અને રૂટ રોટ માટે પણ એડવાન્સમાં તૈયારી રાખવી પડે. રોકથામ માટે ટ્રાઇકોડર્મા અથવા કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ બેસ્ટ રહે છે. અને હા, ફૂલ ફાલને બૂસ્ટ આપવા માટે એમિનો એસિડ, સીવીડ એક્સ્ટ્રેક્ટ કે NAAનો યોગ્ય સમયે છંટકાવ કરવાથી બોલ સેટિંગમાં જાદુઈ રિઝલ્ટ જોવા મળે છે. છેલ્લો અને પાંચમો વિભાગ ઉત્પાદન અને અંતિમ સરખામણી. આખી સિઝન મહેનત કરી છે, તો લણણીમાં કોઈ કસર શા માટે છોડવી? કપાસની ક્વોલિટી એકદમ પ્રીમિયમ રાખવી હોય તો પહેલી વીણી બરાબર સમયસર થવી જોઈએ. બોલ આખા ખુલી જાય એટલે તરત વીણી લેવા. વીણેલા કપાસને ભેજથી બચાવવો સૌથી વધુ અગત્યનો છે, નહીંતર કલર બગડી શકે છે. અને પછી તેનું સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો, જેથી બજારમાં સૌથી ઊંચો ભાવ મળે. તો હવે અંતિમ નિર્ણય માટે આ સરખામણી ચાર્ટ પર નજર કરીએ. જો જમીન કાળી હોય અને ભારે વૃદ્ધિ જોઈતી હોય તો 797 બેસ્ટ છે. સ્થિરતા અને એકસરખા બોલ સેટિંગ માટે 659 પસંદ કરો. જો વધુ ડાળીઓ અને હાઈ ટોપ લોડનો ઓપ્શન જોઈતો હોય તો નિયો તરફ જઈ શકાય. અને જો જબરદસ્ત મેનેજમેન્ટ સાથે રેકોર્ડ બ્રેક જંગી ઉત્પાદન લેવાની તૈયારી હોય તો નવો એમેઝ 999 એકદમ પાવરફુલ વિકલ્પ છે. આપણી જમીન અને વ્યવસ્થાપનની તાકાત મુજબ આમાંથી સાચી પસંદગી કરવાની છે. તો છેલ્લે બસ એક જ પ્રશ્ન વિચારવાનો છે. યોગ્ય જાત અને આજના પાવરફુલ રોડમેપ સાથે શું આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉત્પાદન લેવાની તૈયારી છે ખરી? આશા છે કે આ સંપૂર્ણ વિશ્લેષણ આવનારી સિઝન માટે ખૂબ જ કામ લાગશે. ખેડૂત મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય મિત્રો સુધી જરૂર પહોંચાડજો. ખેતીમાં નવું જાણતા રહીએ અને આગળ વધતા રહીએ. આવજો.